હેલો નમસ્કાર મિત્રો, આજે જોઈશું આપણે પોલીસ ભરતી 2025માં એલઆરડી લોકરક્ષક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટરની તારીખ જાહેર થઈ ગઈ છે. તેની સંપૂર્ણ માહિતી આપું એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. તો મિત્રો, એલઆરડી લોકરક્ષક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટરની તારીખ જાહેર થઈ ગઈ છે. તેમાં સૌપ્રથમ વાત કરી લઈએ મિત્રો તારીખ વિશેની, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ 17/9/2025 થી 30/9/2025 સુધી છે. તો ડીવી કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જોઈએ તો 10/9/2025 સુધી રહેશે મિત્રો. આગળ વાત કરીએ મિત્રો આપણે તો લોકરક્ષક કેટેગરી દસ્તાવેજ ચકાસણીની તારીખ 17/9/2025 થી 30/9/2025 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની યાદી તારીખ 27/8/2025ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરથી જાહેર કરવામાં આવશે. ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારો તારીખ 10/9/2025ના રોજ ઓજસની વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે મિત્રો. આગળ વાત કરી લઈએ કે ઉમેદવારો તેઓનો અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સપ્રમાણિત કરેલી એક નકલ નીચે જણાવેલા A થી I મુજબ ક્રમ પ્રમાણે ગોઠવી અચૂક સાથે લાવવાની રહી છે. આ તમામ પ્રમાણપત્રો તારીખ 9/9/2024 સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ. વાત કરી લઈએ મિત્રો એ વિશે તો જન્મ તારીખનો પુરાવો તરીકે SSC અથવા HSC અથવા તેની સમક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડવાનું પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલી હોય તેવું જોશે મિત્રો. આગળ વાત કરેલી B નંબરમાં તો ધોરણ 12 અથવા તેની સમક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર તથા ગુણપત્રકના પ્રમાણપત્ર જોશે મિત્રો. C નંબરમાં વાત કરી લઈએ તો અનામત જાતિ માટે ગુજરાત સરકાર શ્રી સમક્ષ અધિકારી શ્રી દ્વારા અપાયેલી જાતિ અંગેનું પ્રમાણપત્ર જોશે. Dમાં વાત કરી લઈએ તો નિયત કરેલા નમૂના મુજબ NCCનું C સર્ટિફિકેટ જોશે તમારે. વાત કરી લઈએ મિત્રો Eમાં તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર તમારે જોશે. આગળ જોઈ લઈએ તો રમતવીરો અને સક્ષમ અધિકારી દ્વારા સરકારના પરિપત્ર ક્રમાંક CRR 1073 અને 2660 તારીખ 25/2019 તેમજ આ પછી સરકારશ્રીના વખતના પરિપત્રો શ્રી આપેલા સૂચના તેમજ ફોર્મ મુજબ અધિકૃત અધિકારીના રમતગમતના પ્રમાણપત્ર જોશે મિત્રો. જેમાં વાત કરીએ તો વિધવા મહિલા ઉમેદવારોને પોતાનું પતિના અવસાન થયેલાનું પ્રમાણપત્ર તેમજ પૂર્ણ લગ્ન કરેલું નથી તેવું બાંયધરી પત્ર આપવાનું રહેશે મિત્રો. ત્યારબાદ આગળ જોઈ લઈએ તો માજી સૈનિકના કિસ્સામાં આર્મી, નેવી, એરફોર્સના સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલા ડિસ્ચાર્જ પ્રમાણપત્ર તથા ઓળખપત્ર જોઈશે મિત્રો તમારે. ત્યારબાદ વાત કરી લઈએ ઉમેદવારો પોતાની ઓળખાણ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે અસલમાં લાવવાનું રહેશે. જો આધાર કાર્ડ ન હોય તો તે અન્ય કોઈ પણ પુરાવો જેવો કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે. ત્યાર પછી વાત કરી લઈએ કે દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્સર 3 ફોર્મ ભરીને સાથે લાવવાનું રહેશે. ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે જઈ ક્લિક કરી અને ફોર્મને ડાઉનલોડ કરી શકો છો. અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SC/BC અને અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ STના ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાના નિયમો અનુસાર ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજ સાથે અવશ્ય લાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જોઈએ કે SC/BC અને SC/STના ઉમેદવારો એનેક્સર ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે જઈ ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકશો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો. મળીએ નવા વિડીયો સાથે.